છે વિષ્ણુ પંડ્યા। વિષ્ણુભાઈ, ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય સરકારનો પાટીદારો વિરુદ્ધના જે કેસ હતા તેને પરત ખેંચવાને લઈને કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે અને જે વચન સરકાર તરફથી જે બાંહેધરી ખાતરી આપવામાં આવી હતી તેને નિભાવવા તરફ સરકાર આગળ વધી રહી છે। આપ શું માનો છો આખી પ્રક્રિયાને? જી, આ આખી પ્રક્રિયાને સ્વાગત થવું જોઈએ। છેવટે તો ગુજરાત રાજ્ય એ સંવાદી રાજ્ય છે। આ પ્રદેશમાં વિરોધ પક્ષ કે સત્તા પક્ષ બંનેની રીતે એક સંવાદ રહેવો જોઈએ। પ્રજાકીય માગણીઓ હોય એની વહેલા યા મોડા પણ એની પૂર્તિ થાય, એનું નામ જ એક રાજ્ય છે અને એ રાજ્યને એ સરકારને જે રીતે વલણ લેવું જોઈએ એ પ્રકારનું આમાં વલણ લીધું છે। એટલા માટે એમાંથી ખાસ કરીને પટેલ સમાજ અને જે પીડિતો કહેવાયા છે, જેમના ઉપર કેસ છે, એ બધાના પરિવારો પણ રાજી થશે। આ એક ઉત્તમ પગલું કહેવાય। બિલકુલ। આ સાથે સાથે વિષ્ણુભાઈ, ખાસ કરીને પાસ તરફથી, પાસના કન્વીનર તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તો માત્ર જે કામગીરી છે તે દેખાડી રહી છે સરકાર, પરંતુ એક જટિલ પ્રક્રિયાનો હિસ્સો છે। જે આંદોલનોના કેસ થયા હતા તે પ્રક્રિયામાંથી બહાર આવતા પણ વાર લાગતી હોય છે। આખી એક પ્રોસિજર હોય છે, તે ક્લિયર થતા પણ વાર લાગતી હોય છે, પરંતુ સરકાર પહેલેથી જ આ તમામ બાબતો જણાવતી આવી હતી પાટીદારોને સમજતા થોડી વાર લાગી હશે, પરંતુ હવે જ્યારે સકારાત્મક વલણ તરફ સરકાર આગળ વધી રહી છે ત્યારે આપને શું લાગી રહ્યું છે કે આ આંદોલનના કેસ જ્યારે પરત ખેંચાશે તેનાથી રાજ્ય સરકારને આવનારી ચૂંટણીમાં કેટલો ફરક પડશે? જો આને ચૂંટણીલક્ષી આપણે નજર ના રાખવી જોઈએ। એ ઠીક છે કે આની ચૂંટણીમાં અસર હોય જ છે। અત્યાર સુધી જે રીતે એકમાત્ર મુદ્દો હતો બાકીના લોકો માટે, એક પક્ષો અને પરિબળો માટે, કે ભાઈ આ કેસ પાછા ખેંચો, કેસ પાછા ખેંચો, તો ધીરે ધીરે રાજનીતિક કુનેથી ભારતીય જનતા પાર્ટીની સરકારે કરે છે। એટલા પૂરતો એ રાજકીય વલણ પણ કહેવાય, પરંતુ એ સારું વલણ છે। આનાથી કોઈની ખરાબી, કોઈનું નુકસાન નથી જવાનું। એટલે જે લોકો માગણી કરે છે એમણે પણ હવે શાંતિથી આ વાતને સ્વીકારી લેવી જોઈએ અને વધારે ઝડપથી આ પ્રક્રિયા થાય એને માટેનો આગ્રહ રાખવો જોઈએ। આ સીધી વાત છે। બિલકુલ બિલકુલ। વિષ્ણુભાઈ, આપ જોડાયેલા રહેજો। આપણી સાથે રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દિલીપભાઈ, આપનું સ્વાગત છે। દિલીપભાઈ, ખાસ કરીને જ્યારે સકારાત્મક વલણની સતત વાત થઈ રહી છે, સરકારે આપેલા વચનોને પૂર્ણ કરવા, નહીં, મારે નીકળી જવું પડે એમ છે। જી વિષ્ણુભાઈ, જી તો દિલીપભાઈ આપની સાથે, જી બિલકુલ વિષ્ણુભાઈ, આપની સાથે બાદમાં વાત કરીશું, પરંતુ હાલમાં આપણી સાથે દિલીપભાઈ જોડાયા છે, તેમની સાથે વાત કરી રહ્યા છે, તેમની પાસેથી કેટલીક ચર્ચા અને જવાબ મેળવવાનો આપણે પ્રયત્ન કરીશું। દિલીપભાઈ, ખાસ કરીને પાટીદારો વિરુદ્ધના જે કેસો હતા આંદોલન વખતે લાંબા સમયથી માંગણી હતી, ઘણી બધી રજૂઆતો થઈ હતી અને રજૂઆતો સમયે પણ સરકાર તરફથી બાંહેધરી આપવામાં આવી હતી અને હવે જે વચન પૂર્ણ કરવાની વાત છે તે દિશામાં સરકાર આગળ વધી છે। આપની પ્રતિક્રિયા શું રહેશે અને આપ આખી આ પ્રક્રિયાને કેવી રીતે જોઈ રહ્યા છો? તેની અસર, ઇમ્પેક્ટ આગળના સમયમાં કેવી જોવા મળી શકે છે? આંદોલનો થાય પછી કેસ કરવામાં આવે પછી કેસનો બાર્ગેનિંગ તરીકે ઉપયોગ થતો હતો। એટલે કેટલાક કેસો ભૂતકાળમાં પાછા ખેંચી લેવામાં આવ્યા હતા, કેટલાક કેસો લટકાવીને રાખવામાં આવ્યા હતા। એટલે હવે આ મીનવાઇલ માગણીઓ થઈ હતી, એટલે જે કંઈ બાર્ગેનિંગ કરવાનું હશે એ બાર્ગેનિંગ થયું હશે ને એ રીતે હવે વધારે કેટલાક કેસ પાછા ખેંચી લેવામાં આવશે। મેં સમાચાર અત્યારે મીડિયામાં જોયા છે, એટલે કયા કેસો પાછા ખેંચશે, કયા કે હજી કેટલા બાકી રહી જશે એ જોવાનું રહેશે। પરંતુ આવું થતું હોય છે, આંદોલન થાય ત્યારે બહુ બધા કેસ થતા હોય છે, એમાં ઘણા બધા પ્રકારના કેસ હોય છે। એક જે સામાન્ય કેસ એ હોય છે કે તમે મંજૂરી વિના ભેગા થાવ, એકઠા થઈ જાઓ, ટોળું કરો, જાહેર શાંતિનો ભંગ કરો, એ પ્રકારના કેસ હોય છે। એ પછી જ્યારે આંદોલન પૂરું થાય ને સમાધાનની વાત આવે ત્યારે ઘણીવાર પાછા લઈ લેતા હોય છે, અને એમાં મોટે ભાગે બીજા કોઈનો વિરોધ પણ નથી હોતો, કારણ કે ભેગા થયા હોય, સૂત્રોચ્ચાર કર્યા હોય, પ્રદર્શનો કર્યા હોય, એ પ્રકારના કેસ હોય। પછી બીજા જે કેસ હોય છે કે જેમાં ભાંગફોડ થઈ હોય છે, પબ્લિક સંપત્તિને નુકસાન થયું હોય, બસો સળગાવી દીધી હોય, સરકારી કચેરીઓ ઉપર હુમલો થયો હોય, પથ્થરમારો થયો હોય, કોઈની ઈજા થઈ હોય, આ બધા કેસો એવા છે કે એ તો ક્રિમિનલ એક્ટિવિટી છે। આંદોલનના નામે તમે હિંસા તો ન કરી શકો, એવા કેસ પાછા ખેંચે સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે, તો એ બંનેનો મામલો નથી, આ તો ક્રિમિનલ મામલો બને છે। એટલે એ થોડીક અઘરી વાત હોય છે। કોઈને બસ સળગાવી નાખો તો એનો કેસ જે ચલાવવાનો હોય એ તો ચલાવવો જ પડે, એટલે એક બાબતમાં એમાં મુશ્કેલી હોય છે। અને એ સિવાયના જે
આમાં આ દરમિયાન કેસ થયા હતા કે ટોચના નેતાઓ એની સામે રાજદ્રોહના કેસ કરવામાં આવતા હોય છે, રાજદ્રોહ અથવા તો દેશદ્રોહ, આમ તો રાજદ્રોહ, એ દબાણ માટે હોય છે ટોચના નેતાઓને. હવે સરકારનો વિરોધ કરવો હોય એને તો કઈ રાજદ્રોહ ન કહી શકાય. સરકારનો વિરોધ છે, સરકારી નીતિઓનો વિરોધ છે. ખોટો વિરોધ હોઈ શકે, અસ્થાને હોઈ શકે વિરોધ, પણ એની સામે તમે અન્ય કેસ લગાવો. રાજદ્રોહ જેવા ગંભીર ગુના તો ન જ લગાવવા જોઈએ, સિવાય કે મોટા પાયે ભાંગફોડની વાત હોય, હિંસાની વાત હોય, એ સિવાય તો ન લગાડવો જોઈએ. એવા બધા કેસ લઈ શકાય. એટલે આખી વાતનો સાર એ છે કે આવા કેસો રાખવામાં આવતા હોય છે. ચૂંટણી નજીક આવે ત્યારે સોદાબાજી થાય, મદદ કરજો અથવા નડતા નહીં, એ બેમાંથી એક શરતનું પાલન થવાનું હોય તો થોડા કેસો પાછા ખેંચી લેવામાં આવે. એટલે એ રીતે થયું હશે. વિગતો બહાર આવશે, સ્પષ્ટ થશે કે બધા જ કેસ પાછા ખેંચી લેવાય કે અથવા તો કયા કયા કેસ પાછા ખેંચાયા. જે લોકો હજી પણ ભાજપનો વિરોધ કરી રહ્યા છે અને જેની સામે રાજદ્રોહના કેસ છે એ પાછા ખેંચાયા કે નહીં, એ બધી વિગતો જાણીશું એટલે આખી વાત સ્પષ્ટ થશે. બિલકુલથી હાલમાં તો 10 કેસ પૂરતી વાત છે ને તે પરત ખેંચવાને લઈને કહેવામાં આવી રહ્યું છે, અને અન્ય જે કેસ છે તેને પણ જલ્દીથી જલ્દી પરત ખેંચાય તે માટેની કાર્યવાહી કામગીરી સરકાર તરફથી રહેશે. કોર્ટ કાર્યવાહીને પણ અનુસરવામાં આવશે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આંદોલન વખતેના જે કેસ છે તે પરત ખેંચવામાં આવશે. પરંતુ દિલીપભાઈ, સાથે સાથે એક વાત ન ભૂલવી જોઈએ કે આ વર્ષે જ્યારે ઇલેક્શન આવી રહ્યું છે, ચૂંટણી આવી રહી છે, ત્યારે આખી બાબતને ચૂંટણીલક્ષી પણ જોવામાં આવી રહી છે. એક રાજકીય વિશ્લેષક તરીકે આપ શું માનો છો? આપનું શું મત છે? હા, ચૂંટણીને લગતી જ છે. હવે ચૂંટણી નજીક આવી છે એટલે મેં કહ્યું પ્રમાણે સોદાબાજી થશે, પાછા ખેંચી લેવાનો, જેના બી કેસ પાછા ખેંચાશે એની પાસેથી ખાતરી મેળવવામાં આવશે ખાનગીમાં કે મદદ કરજો, કમસે કમ નડતા નહીં. કદાચ મદદ કરવાની વાત ના આવે તો પણ ભાજપની વિરુદ્ધ કાર્યવાહી ન કરે, સરકારની વિરુદ્ધ બોલે નહીં, એ પ્રકારની પ્રવૃત્તિ ન કરે. એ બધી સોદાબાજી થવાની જ છે. એટલે સોદાબાજી થાય અને પછી પાછા ખેંચાતા હોય છે. એક વાત એ છે. બીજું, જેની સામે કેસ થયા છે એની સામે સોદાબાજી કરવા સિવાય બીજી રીતે મેસેજ આપવાની કોશિશ હોય છે કે ભાઈ અમે કમ્યુનિટીને મેસેજ આપવાની કોશિશ હોય છે કે ભાઈ અમે હવે વિચાર્યું છે અને કેટલાક કેસ પાછા ખેંચી રહ્યા છે. એટલે તબક્કાવાર ખેંચાય છે. ભૂતકાળમાં પણ એક પછી જ્યાં જેટલા શક્ય બનતા ગયા એ રીતે પાછા ખેંચાતા રહ્યા છે. એટલે તો પોલિટિક્સનો એક ભાગ જ છે. આંદોલનમાં જ્યારે કોઈ પણ ઉતરે ત્યારે બધે થતું હોય છે. ગુજરાતમાં થયું છે એવી પણ વાત નથી. જ્યારે પણ આંદોલન થાય ત્યારે સત્તામાં બેઠા હોય એ ઘણા બધા કેસ કરી દે અને પછી આંદોલનકારીઓને પાછળથી પણ લાંબો સમય હેરાન થવું પડતું હોય છે. આમાં બે વસ્તુ થતી હોય છે. આંદોલન જ્યારે થાય ત્યારે એનો લાભ સ્થાપિત હિતોને મળી જાય, કેટલાક લોકોને મળી જાય. જે આંદોલન કરનારા હોય એ તો ફસાઈ જાય, કારણ કે એને ખબર બી નથી હોતું કયા હેતુથી આંદોલન થયું હતું. અનામતનું જે આંદોલન થયું હતું એ કાવતરા સાથે થયું હતું. પછાતોને પછાત રાખવાનું જે કાવતરું છે એને અનામતને નાબૂદ કરવાની છે દેશમાંથી, એટલે અનામતના નામે વિવાદ જગાવો એમ કરીને ગુજરાતની જુદા જુદા રાજ્યોમાં સ્થાપિત હિતોએ અનામતના આંદોલન કરાવડાવ્યા હતા. હવે એમાં જે યુવાનો છે એને કદાચ ખબર બી નહીં હોય, એટલે એ લોકો એમનો ભોગ બની ગયા. અને બીજા આંતરિક લડાઈ પણ હતી એક પક્ષની, એના બી બે નેતાઓની લડાઈ હતી. એમાંથી એક નેતાએ આંદોલન ઊભું કર્યું જેથી બીજા નેતા નબળા પડે. એ બધું રાજકારણ હતું. એ કોઈકને ખબર હશે, કોઈને ખબર નહીં પણ હોય. એને કારણે એ પછી જયારે આંદોલન ચાલે ત્યારે ઘણીવાર આંદોલન કાબુ બહાર પણ જતું રહે, તોફાનો થાય, હિંસા થાય. એ પછી બહુ મુશ્કેલી થતી હોય છે. અને જેને ખબર જ નથી કે હેતુ શું છે આંદોલન પાછળનો, એ ઉશ્કેરણીમાં આવીને હિંસા કરી બેસે અને એક ફસાઈ જતા હોય છે અને લાભ લેનારા લાભ લઈ જતા હોય છે. એવું બધા જ અનામત આંદોલનમાં થયું છે. ગુજરાતમાં પણ એ જ થયું છે. જેને લાભ મળવાનો હતો, કેટલાક લોકોને પૈસા મળી ગયા, કેટલાક કરોડપતિ થઈ ગયા, કેટલાક કોઈ પક્ષમાં જોડાઈ ગયા, એની ડીલ થઈ ગઈ, કોઈને ટિકિટો મળી જશે, બહુ બધા એને ફાયદા થઈ ગયા. જેને માટે આંદોલન થયું હતું એને તો કઈ ફાયદો થવાની વાત નહોતી જ, અને ફાયદો કરવા માટે હતું નહીં આંદોલન. એક અનામતને બંધ કરવાના કાવતરાના ભાગરૂપે જ કરાવાયું હતું. એ બધી વાત બહુ સ્પષ્ટ છે. એટલે ટૂંકમાં રાજકારણ આંદોલન શરૂ થયું ત્યારે હતું, કેસ થયા ત્યારે હતું, હવે કેસ પાછા લેવાના છે ત્યારે પણ દિલીપભાઈ રાજકીય ફાયદો મળે એ રીતે કેસ પાછા ખેંચવામાં આવી રહ્યા છે. દિલીપભાઈ, એક ખાસ કરીને જો વાત ગણવામાં આવે કે ચૂંટણીલક્ષી બાબતની સાઈડ પર મૂકીને જો બીજી વાત પર આપણે ચર્ચા કરીએ તો જ્યારે એ વખતની સરકાર હતી તેમના તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે જે કોર્ટ કાર્યવાહી હોય છે થોડી જટિલ હોય છે. આખો જે માહોલ, રાજકીય માહોલ બન્યો હતો અને રાજ્યનો માહોલ છે તે પણ ગરમાયો હતો, કારણ કે ઘણું બધું નુકસાન પણ પહોંચ્યું હતું. સરકારી વાહનો, જેમ આપ આગળ જણાવી રહ્યા હતા, તે માલ મિલકતે પણ નુકસાન પહોંચ્યું હતું ને તમામ બાબત કોર્ટ સુધી પહોંચી હતી. ત્યારે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તે વખતની સરકાર તરફથી ને વર્તમાન સરકાર તરફથી પણ આ બાબતને લઈને કહેવામાં આવ્યું હતું કે ભાઈ કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે અને તેને અનુસરી સૌ કોઈ માટે અનિવાર્ય હોય છે અને તેના પ્રમાણે જ આપણે આગળ વધીશું. અને વચન આપવામાં આવ્યું હતું તે વચન હવે પૂર્ણ કરવાની દિશામાં પણ સરકાર આગળ છે. એટલે આપ આ બાબતને કેવી રીતે જોઈ રહ્યા છો અને તેને લઈને આપ શું કહેવા માંગો છો?
એ દલીલ એ અમુક અંશે સાચી છે, વાત સાચી છે કે તમારે કોર્ટની કાર્યવાહી પણ કરવી પડે. કેસ એકવાર નોંધાયા હોય તો એનો ઉકેલ લાવવા માટે અથવા તો એને રદ કરવા માટે જે કાર્યવાહી કરવી પડે અને કોર્ટ સુધી મામલો પહોંચી ગયો હોય, FIR થઈ ગઈ હોય, આગળની કાર્યવાહી થઈ હોય, એ બધી બાબતો બી જોવાની હોય છે. એની આપણે ના નથી પાડતા, એ વાત સાચી છે. પ્રક્રિયા છે, એ પ્રક્રિયાની પૂર્ણ કરવી પડે. પણ એ તો હવે સરકારની મરજીની વાત છે. ઈચ્છે સરકાર તો રાતોરાત બી બધા કોર્ટ કેસ ક્વેશ કરી શકે છે. પણ કયા પ્રકારના કેસ છે એને ક્વેશ કરવા, રદ કરવા, કોને કોને જે લોકો પોતાના તરફ ભળી જવાના હોય એ લોકોને ઝડપથી મુક્તિ મળી ગઈ. દાખલા તરીકે જે ભાજપમાં ભળી ગયા હતા, નામ મને નથી યાદ આવી રહ્યું, એની સામે જે કેસ હતો એ તરત પાછો લઈ લેવાયો હતો ને એની કારણે જે ભાજપમાં નહોતા જોડાયા પણ સેમ કેસમાં હતા નામ, એને બી ફાયદો થઈ ગયો. એમાંથી ટૂંકમાં એક કેસમાં જે 2 કે 3 નામ હતા એમાંથી એક ભાઈ જોડાઈ ગયા એટલે એમને મુક્તિ મળી ગઈ. એની સાથે સાથે હવે એને મુક્તિ મળે, આજે પ્રક્રિયાની આપણે વાત કરી છે, પ્રક્રિયાના ભાગરૂપે, તો એકને તમે છોડી મૂકો ને બીજાને ના છોડી મૂકો એવું ન થાય. એટલે બીજી વ્યક્તિ કે જે ભાજપમાં નહોતી જોડાય એને પણ ફાયદો થયો, એવું પણ બન્યું છે. એટલે પ્રક્રિયાની દલીલ સાચી છે, પણ એ ઈચ્છા ઉપર હોય છે. સરકાર ઈચ્છે તો તાત્કાલિક કરી બી શકે, પણ એમ નથી કરવામાં આવતું. ધીમે ધીમે કેસ પાછા લેવામાં આવે, ફાયદો થાય એમ પાછા લેવા આવે. એવું જ થયું છે અત્યારે. થોડો સમય બધા લટકાવવામાં આવ્યા, અત્યારે વળી થોડાક પાછા આપ્યા. હવે થોડા સમય પ્રચાર ચાલશે કે અમે કેસો પાછા ખેંચી લીધા. હવે જે નથી ખેંચાયા એમાં શું શું થયું છે એનો સામા પક્ષવાળા જણાવશે એટલે આપણે ખબર પડશે કે કોણ હજી બાકી રહી ગયું છે. બિલકુલથી જેમ આપ અન્ય કેસોની પણ વાત કરી રહ્યા છો, 200 જેટલા કેસ છે જે હજુ પણ પરત ખેંચવાને લઈને સરકાર તે દિશામાં પણ વિચારી રહી છે. આ તરફ પાટીદારોની જો વાત કરવામાં આવે, પાસ તરફથી પણ સતત માંગ અને જે રજૂઆતો થતી રહી છે તે પ્રમાણે જો સરકાર તેમની રજૂઆતો સંતોષે તો આગળના સમયમાં આપને શું લાગે છે કે ખાસ કરીને પાસ અને પાટીદારો ખુશ થશે ખરા કે પછી અન્ય બીજી કોઈ માંગણીઓ લઈને ઊભા રહેશે? મને લાગે છે એનો જે ફાયદો કે નુકસાન થવાનું હતું એ ભૂતકાળમાં થઈ ચૂક્યું છે. 2017ની વિધાનસભાની ચૂંટણી ને એની પહેલાની 2015ની પંચાયતોની ચૂંટણીમાં અનામત આંદોલનની જે કંઈ ચૂંટણીમાં અસર થવાની હતી એ અસર પણ લગભગ થઈ ચૂકી છે અને એ વાત હવે પૂર્ણ થઈ ગઈ છે. અને પેલું જે કાવતરું હતું અનામતને નાબૂદ કરવાનું એ તો ચાલી જ રહ્યું છે. ક્યારે શું થાય છે ખબર નહીં, પણ એની સામે 10% અનામત EBC તરીકે ઇકોનોમિક આધાર પર પણ આપી દેવામાં આવી છે. એ એકચ્યુઅલી જ્ઞાતિ આધારિત છે, એ ઇકોનોમિક આધારિત નથી. એ આખી અલગ અત્યારનો વિષય નથી એટલે ચર્ચા નથી કરતા. એ બાકીની બિન અનામત જ્ઞાતિને અપાયેલી જ્ઞાતિલક્ષી અનામત જ છે, એ કોઈ ઇકોનોમિક આધારો પર અપાયેલી અનામત નથી. પણ ઠીક છે એનીવે, અને એમાં તો કંઈ ખોટું પણ નથી. કઈ રીતે અપાયા તો એક અનામતના નામે જે બહુ અસંતોષ ઊભો થયો તો સમાજમાં એ દૂર પણ થયો. એટલે કહેવાનો ભાવ એ છે કે એની જે કંઈ અસરો થવાની હતી એ ભૂતકાળમાં થઈ ચૂકી છે. હવે એની નવેસરથી કંઈ બહુ મોટી અસર થાય એવું નથી, કારણ કે આપણે જોયું કે છેલ્લે જે પંચાયતોની ચૂંટણી થઈ એમાં વળી ભાજપને પછી સારી બેઠકો મળી પણ છે. એટલે 2015માં જે અસર હતી અને 2017માં ભાજપ છે 99 બેઠક ઉપર આવી ગયો હતો અને કેટલીક બેઠકો ઉપર થોડી ઘણી અસર થઈ હતી. એ વાત હવે પૂરી થઈ ગઈ છે. એટલે હવે આમાં એક જે થોડા ઘણા કેસ બાકી રહી ગયા હતા એમાં પણ તમે પૂરા કરો તો જે થોડી ઘણી પણ નારાજગી હોય એ દૂર કરવાનો પ્રયાસ છે. એનાથી આમ બી નુકસાન થવા વાળી વાત તો પૂર્ણ થઈ ગઈ હતી, પણ થોડી ઘણી બી નારાજગી હોય તો દૂર કરી શકાય અને કદાચ પ્રચાર કરી શકાય કમસે કમ કે અમે થોડાક કેસો તો દૂર કર્યા છે ને હજી પણ કરીશું અને હજી થોડાક કદાચ કરશે. હજી સમય છે, 5-7 મહિનાનો બીજો સમય છે. વળી થોડા કેસ કર્યા પછી ગાજર બી લટકાવવામાં આવશે કે આ વખતે આપી દો ભરપૂર વોટ તો હવે ફરીથી પાછા આવીશું સત્તામાં અને પછી પાછા લાભ લઈશું. એટલે એ પ્રકારનો પ્રચાર થશે. પણ આમ બી બહુ મોટું નુકસાન નહોતું અને આમાં અત્યારે જે કર્યા છે એનાથી થોડો ઘણો મામૂલી ફાયદો થશે. બિલકુલ, તો નુકસાન તો કંઈ નથી પરંતુ થોડો ઘણો ફાયદો થઈ શકે તેમ છે. આ સાથે સાથે ખાસ કરીને ગીતા પટેલ અને હાર્દિક પટેલ પર પણ કેસોને લઈને શું લાગી રહ્યું છે કે તેમના વિરુદ્ધના જે કેસ છે તેને લઈને પણ સતત માંગો ઉઠી રહી છે પાસ તરફથી. તે દિશામાં કેવું મહત્વનું પગલું બની રહેશે સરકાર તરફનું? એ તો હજી ભાજપના વિરોધમાં છે એટલે મને નથી લાગતું કે એમની સામેના કેસ પાછા ખેંચવામાં આવે. એ તો મુશ્કેલ છે. એટલે જે પણ લોકો હજી પણ ભાજપનો વિરોધ કરી રહ્યા હોય એમના કેસ એન કેન પ્રકારને પાછા નહીં ખેંચવામાં આવે, એ તો બહુ સ્પષ્ટ છે. આ ઉપરાંત મને લાગે છે બીજા પણ કેટલાક નેતા છે, બધાનું નામ લઈને બેસીએ ત્યાં તાત્કાલિક ડિબેટમાં જોડાય છે એટલે બધાના નામ મોઢે યાદ નથી આવતા, પણ ઘણા બધા નેતાઓ છે કે જે હજી પણ ભાજપમાં નથી જોડાયા અથવા તો આપમાં પણ કેટલાક ગયા છે, કેટલાક સ્વતંત્ર પણ રહ્યા છે અને હજી પણ ભાજપની વિરુદ્ધ બોલે છે. એટલે એ લોકોના કેસ તો પાછા નહીં ખેંચવામાં આવે એવું અત્યારે તો મને લાગે છે. સાથે સાથે રાજકારણને
જોડતી જો આખી સમગ્ર ઘટનાને પ્રક્રિયાને જોવામાં આવે તો આગળના સમયમાં તેની કેટલી અસર વર્તાશે, આગળ કેવી દિશામાં રણનીતિ ઘડાશે, તેને લઈને આપ શું માનો છો? એક પ્રચાર થશે થોડો કે ભાઈ અમે વધુ થોડા કેસ પાછા ખેંચ્યા છે, અમે આ કમ્યુનિટીની સાથે છીએ, અને આમ પણ એ સામાન્ય રીતે વોટ બેંક ગણાય છે ભાજપની, એટલે એમાં થોડો ઘણો વર્ગ નારાજ થયો તો યુવા વર્ગ ખાસ કરીને, તો એને અમે અમારી કોશિશ છે. અને પેલી જે દલીલ છે એ કરી શકાય એવી છે કે કાનૂની પ્રક્રિયા છે, પ્રક્રિયા પૂર્ણ કરવી પડે, અને પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી જ કંઈ પગલાં લઈ શકાય. અને જે તોડફોડવાળા કેસ હોય, હિંસાવાળા કેસ, એમાં પાછા લેવા મુશ્કેલ હોય છે, એમાં રસ્તા કાઢવા પડે. એટલે એ બધી દલીલો કરીને એવું કહી શકાય કે સરકારની પૂરી ઈચ્છા છે પાછા ખેંચવાની. કેટલાક પાછા ખેંચ્યા છે, હજી થોડાક નજીકના ભવિષ્યમાં ખેંચીશું. ફરીથી સત્તા અપાવો, સત્તા મળે પછી પણ તમને પાછા બીજા પણ પાછા ખેંચી લઈશું. એ પ્રકારનો પ્રચાર થઈ શકે છે, અને એ પ્રચારને કારણે જે પણ કંઈ ફાયદો થવાનો હોય એ થઈ શકે. દાખલા તરીકે આમાં ખેડૂત આંદોલનમાં પણ એવું થયું છે. ખેડૂત આંદોલનમાં જ્યારે સમાધાનની વાત આવી ત્યારે કેટલાક કેસ થયા હતા. એમાં ખેડૂત આંદોલનમાં બે ભાગ હતા. કેટલાક લોકોએ તોફાન કર્યા હતા ખેડૂત આંદોલનના નામે. હવે એ સીધી રીતે ખેડૂત આંદોલન સાથે જે સંગઠનો જોડાયેલા એમાં નહોતા પણ ખરા, પણ એ સિવાયના લોકો સાથે કેસ થયા હતા. તો એમાં પણ વચન અપાયું હતું કે કેસ પાછા ખેંચીશું, પણ નથી ખેંચાયા. હજી પણ એની માથાકૂટ ચાલે છે. સંખ્યાની મને ખબર નથી, પણ ઘણા બી ખેડૂત નેતા અત્યારે કહી રહ્યા છે કે વચન પ્રમાણે હજી પણ પાછા નથી ખેંચાય કેસો. એટલે એમાં પણ એવું થવાનું, એ આંદોલન એકવાર પૂર્ણ થઈ જાય પછી ફરીથી એ જ આંદોલન ઊભું કરવું બહુ મુશ્કેલ હોય છે. અને જે બી સત્તામાં બેઠો હોય, આજે ભાજપ છે, ભૂતકાળમાં કોંગ્રેસ હતી, એની પહેલા રાજ્યોમાં, અન્ય રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો હોય, એ હંમેશા એવો એક મેસેજ આપવાની કોશિશ કરતા હોય છે કે સત્તાની સામે પડવું નહીં, એમાં ડાપણ નથી. સત્તા સામે પડો ત્યાં તમારું ડાપણ ચાલતું નથી. એ આજે નહીં તો કાલે તમે હેરાન થશો. આંદોલનો કરવા નહીં, હડતાલો પાડવી નહીં, અને થાય એટલું સહન કરો. એવો મેસેજ આપવાની ઈચ્છા બધાની હોય છે, બધા જ પક્ષોની. માત્ર ગુજરાત સરકારની છે એવું બી આપણે કહેવાનો ભાવ નથી, પણ બધા સરકારની, બધા સત્તા પર બેઠેલા લોકોની એ જ મનસા હોય છે કે ધાક ધમકી આપી રાખવાની કે આજે આંદોલન કરશો, થોડું ઘણું કદાચ બહુ આંદોલનને સપોર્ટ મળી જાય જનતાનો, તો કદાચ થોડું ઘણું સમાધાન કરવાની વાત આવે, પણ પછી જે કેસ થશે એ કેસ તો લાંબો સમય સુધી તમારે ભોગવવા પડશે. અને જૂના દાખલા પણ અપાતા હોય છે કે જોઈ લો જુદા જુદા જે આંદોલનો થયા એમાં શું થયું હતું. એટલે એ પણ એક હિસ્સો છે આખા આંદોલનના ભાગનો. લોકશાહીમાં તો આવું ન થવું જોઈએ, પણ લોકશાહીમાં પણ આ જ થાય છે કે બહુ તમે વધારે પડતો વિરોધ કરશો તો તમને મુશ્કેલી થશે. અને જે બી સત્તામાં બેઠો એને ગમતું નથી હોતું પોતાનો કોઈ વિરોધ કરે એ. એટલે આંદોલનમાં જ્યારે જોડાય ત્યારે હંમેશા નવા લોકો જોડાતા હોય છે, ઘણીવાર યુવાનો જોડાતા હોય છે, એને આ બધો ભૂતકાળની ખબર પણ નથી હોતી. અને પાછળથી મેં કહ્યું પ્રમાણે લાભ લેનારા તો લઈને જતા પણ રહી છે, કેટલાક લોકો ફસાઈ બી જતા હોય છે. એટલે એવું બધું થતું હોય છે. પણ હવે આખી બધી સમગ્ર પ્રક્રિયાનો ભાગ છે. આંદોલનમાં જોડાનાર લોકોએ ખ્યાલ રાખવાનો હોય છે, સરકારનો વિરોધ કરનારાએ, કે તમારી વ્યાજબી માગણી હશે તો પણ થોડું ઘણું હેરાનગતિ ભોગવવી પડશે, અને તમારા હક માટે લડવું પડે, સંઘર્ષ કરવો પડે. એમાં હેરાનગતિ આવી જાય છે એટલે એ ભોગવવું પડતું હોય છે, કેસ ચાલતા હોય છે. એટલે એવું આ કેસમાં પણ થયું છે. અને જાણે અજાણે જે લોકો જોડાયા એની સામે જ વધારે કેસ થયા છે. એટલે ટૂંકમાં આવતી ચૂંટણી સુધી હજી આની ચર્ચા ચાલ્યા કરશે અને પ્રક્રિયા પણ ચાલ્યા કરશે. જી, એટલે હજુ પણ ઘણી લાંબી પ્રક્રિયા અને તેનો હિસ્સો રહી શકે છે. આપણી સાથે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી પણ જોડાઈ ગયા છે. પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે. જ્યારે ચર્ચા ચાલી રહી છે પાસની, કારણ કે પાટીદારો વિરુદ્ધ જે આંદોલન વખતે કેસ થયા હતા અને હવે ધીરે ધીરે જે પરત ખેંચવાની વાત છે તે દિશામાં ખૂબ જ હકારાત્મક વલણ છે સરકાર તરફથી, તે દાખવવામાં આવી રહ્યું છે, વચન પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. આપ પણ હવે જોડાઈ ગયા છો, રાજકીય વિશ્લેષકની સતત અમે જે મત છે તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પ્રશાંતભાઈ, આપ કેવી રીતે જોવો છો આખી બાબતને, આખી કાયદાકીય પ્રક્રિયાને, સાથે સાથે રાજકીય પ્રક્રિયાને પણ? આપણે બહુ સરસ રીતે કીધું કે સકારાત્મક, હકારાત્મક વલણ, પણ હું આને રાજકીય વલણ માનું છું. કારણ કે ચૂંટણીનું વર્ષ છે, ચૂંટણી આવે છે. પાટીદાર આંદોલન 2015માં થયું, ત્યાર પછી અલગ અલગ બહુ બધા કેસો થયા, ઘણા બધા કેસો, પણ 200 કરતાં વધારે કેસો હજી બી એવા છે જે આ લોકો પાછા ખેંચવાની માંગ ઘણા સમયથી ચાલતી હતી. અને સરકાર બદલાઈ એટલે માનો કે 2017માં અસર થઈ, ભાજપ માંડ સત્તામાં બેઠું, પછી વિજયભાઈ રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્રભાઈ આવ્યા, એટલે ભૂપેન્દ્રભાઈ સીએમ બન્યા લગભગ 13 સપ્ટેમ્બરની આસપાસ.
ત્યારબાદ પાટીદાર સમાજના 6 સાંસદ સભ્યો એમને મળ્યા હતા આ જ સંદર્ભે કે કેસ પાછા ખેંચો, અને ભૂપેન્દ્રભાઈએ એ વખતે 6 મહિનાની વાત કરી હતી. એ 6 મહિના હું ચોક્કસ માનું છું કે 23મી માર્ચ કે 23મી એપ્રિલ, એક્ઝેક્ટ ડેટ હું ભૂલી રહ્યો છું, એ દિવસે પૂરા થવાના હતા. અને એ લોકોએ એક અલ્ટિમેટમ પણ આપ્યું હતું કે આ દિવસ સુધી. પ્રશાંતભાઈ, કદાચ 23 માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને 3 મહિના સમય પણ સરકાર તરફથી માંગવામાં આવ્યો હતો. બિલકુલ, એટલે 6 મહિનાનો સમય, 3 બી નહીં, એટલે 6 મહિનામાં અમે બધું પ્રક્રિયા કરશું. અને 23મી માર્ચના કોઈ ડે જાહેર કરવાના હતા પાટીદાર સમાજ તરફથી. એ જે કંઈ માંગણી હતી, એની લાગણી હતી, એના આધારે કામ શું થતું હતું, કારણ કે કશું કામ નહોતું થયું. હમણાં છેલ્લે 1 મહિના પહેલા અમે આ જ મુદ્દે ઘણી બધી જગ્યાએ ડિબેટ કરી હતી. ત્યારે એ જે પાસના નેતાઓ દિનેશભાઈ બાંભણિયા છે, કોંગ્રેસમાંથી અતુલ પટેલ છે, ગીતા પટેલ છે, એ લોકો અમારી જોડે ચર્ચા કરતા ડિબેટમાં કે હજી કશું જ થયું નથી, એટલે અમે આ ડેટ આપી રહ્યા છીએ અલ્ટિમેટમની, આ સુધીમાં પાછા ખેંચાવા જોઈએ. આજે મુદત હતી અને એ લોકો કોર્ટમાં ગયા પણ છે બધા, એટલે એ મુદતમાં કદાચ ક્યાંક એમને એંધાણ આયા, અણસાર આયા હોય કે સરકારે તૈયારી બતાવી છે. દિલીપભાઈએ એક બહુ સરસ વાત કરી, એમાં હું એકદમ એગ્રી થઈ ગયું કે આ વસ્તુ છે ને છેક ઇલેક્શન સુધી ચાલશે અને સરકારને, એટલે ભારતીય જનતા પાર્ટી પાટીદાર સમાજ પાસે ત્યાં સુધી માંગશે કે હજી આને, એટલે ત્યાં સુધી લંબાવશે કે નવું ઇલેક્શન આવે, એમાં તમે અમને સપોર્ટ કરો, અમે જીતીશું. અને આગામી સમયમાં બધા જ કેસ ધીમે ધીમે, કારણ કે કેસની પણ ઘણી બધી કેટેગરી છે, એટલે જેમ કે ત્યારે હાર્દિક પટેલ ઉપરના કેસની વાત છે તો રાજદ્રોહના કેસ લાગેલા છે, એટલે એનો એક કેસ પાછો ખેંચાય, બીજા ઘણા નાના નાના, અને રાયટિંગના, એટલે રાયટિંગના ગુનામાં શું જે દેખાય બધા ઉપર તમે નામ લખાઈ શકો છો. એટલે રાયટિંગમાં જેના નામ છે 5000 કરતા વધારે પાટીદારના દીકરા ઉપર આ બધા કેસ ચાલે છે, 2000 કરતા વધારે, અને અત્યારે 200 કરતા વધારે કેસીસ છે. ધીરે ધીરે ઇલેક્શન સુધી લંબાવશે. અને 200 કેસની પણ વાત કરીએ પ્રશાંતભાઈ, તો 200 કેસને લઈને પણ એવું માનવામાં આવી રહ્યું છે કે જ્યારે 10 કેસ પર જ્યારે સરકાર હવે કામગીરી કરી રહી છે અને કેસો પરત ખેંચી લેશે તેવું વચન જે છે તે પણ આપવામાં આવ્યું હતું. આ સિવાય અન્ય કેસો પર પણ વચન આપવામાં આવ્યું છે, તે પણ નિભાવશે સરકાર. જો આમાં બે વસ્તુ છે, કેસનો પ્રકાર કઈ ટાઈપનો છે, ફરિયાદી ખુદ સરકાર બની છે, આ લોકો આરોપી છે, અને કોર્ટમાં જ્યારે કેસ ચાલતો હોય તો વચ્ચે કે સીધો કેસ પાછો નથી ખેંચાતો, કોઈ એક લેવલ સુધી આવવું પડે છે. એટલે સરકાર પણ એનું સ્ટડી કરે છે. અને મને ગયા અઠવાડિયે આપણે અહીંયા જ ડિબેટમાં આપણી સાથે બીજા અમારા વિશ્લેષક મણિભાઈ હતા, એમણે વાત કરી હતી કે તમામ કલેક્ટરો પાસેથી એક ડોક્યુમેન્ટ મગાવ્યું છે, એક ડેટા મગાવ્યો છે કે કેટલા કેસ કયા જિલ્લામાંથી, કયા તાલુકામાંથી થયેલા છે, કોણ ફરિયાદી બન્યું છે, એની ટોટલ ડિટેલ ડેટા મગાવ્યો છે. એ સ્ટડી કર્યા પછી વન બાય વન આ કેસ પાછા ખેંચાશે, પણ ચોક્કસથી આમાં સમય માંગશે. અને બીજું, અત્યારે તમે સમજો, અત્યારે આજે જે 2 કેસ પાછા ખેંચાય ઇમિડિયેટલી, એની પાછળ 2 વસ્તુ માનું છું કે સરકારનું પાટીદાર સમાજ પર દબાણ અને પાટીદાર સમાજનું સરકાર પર દબાણ. કારણ કે નરેશભાઈ પટેલ જોડાવાના છે ગમે ત્યાં, ક્યાં જવાના છે ખબર નથી. એટલે નરેશભાઈ, મને એવું લાગે છે 30 તારીખ, જે 20 થી 30નું અલ્ટિમેટમ આપ્યું છે, 30 તારીખ પછી એવું કહેશે કે સમાજની લાગણીઓ અને સમાજની માંગણીઓ સરકારે સ્વીકારી છે, અને એટલા માટે હવે હું કોઈ રાજનીતિમાં, જાહેર જીવનમાં આવવા માંગતો નથી, હું સમાજનો નેતા જ રહેવા માંગુ છું. એટલે રાજકારણમાં તેમને એક વાત એ પણ કહી હતી પ્રશાંતભાઈ કે 1-2 વ્યક્તિથી સમાજ નથી ચાલતું, ઘણા બધા લોકો છે, બહુ મોટું સમાજ છે ને બધાનું મારે જોવાનું છે, બધાનું સાંભળવાનું છે, અને સમાજની જે ખાસ કરીને વિકાસની વાત હોય અથવા તો સમાજ પ્રત્યેની વાત હોય ત્યારે વિચારીને નિર્ણય લેવો પડતો હોય છે. તેના પર પણ મંથન ચાલી રહ્યું છે અને ભાજપ તરફથી પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે શુભેચ્છક રહ્યા છે નરેશભાઈ પટેલ. ત્યારે હવે તમામ બાબતો જ્યારે પાટીદારની નજર સરકાર તરફ જ્યારે છે અને સરકારની નજર પાટીદારો બંનેની એકબીજાની નજર છે, પરંતુ હવે આવનારો સમય ચોક્કસથી કહેશે. આપણે દિલીપભાઈ પણ જોડાયેલા છે, તેમની સાથે પણ વાતચીત કરીશું. દિલીપભાઈ, ખાસ કરીને એક શબ્દ જે વાપરવામાં આવ્યો હતો એ વખતે જ્યારે આંદોલનો થયા હતા અને પછી ધીરે ધીરે સમાધાન તરફ બંને પક્ષો આગળ વધી રહ્યા હતા અને પછી થોડું ઘણું જે સમાધાન હતું તે થયું હતું, તે વખતે પણ સકારાત્મક વલણ સરકાર તરફથી અપનાવવામાં આવ્યું હતું, પણ એક શબ્દ હતો, એ શબ્દ હતો કે સરકાર તરફથી લોલીપોપ આપવામાં આવે છે. શું આ વખતે પણ એવું થશે કે પછી સંપૂર્ણ રીતે સરકાર નમી જશે અથવા તો જે દબાણનો પ્રયત્ન હતો સરકાર તરફ તેને લઈને નમતું જોગશે? સરકારને કઈ નમી જવાની જરૂર નથી. મેં કહ્યું પ્રમાણે નુકસાન થોડું થવાનું હતું તો પૂરું થઈ ગયું. હવે કઈ બહુ મોટું નુકસાન થાય એવું છે નહીં. હવે જે કઈ નુકસાન થશે બીજા કારણોસર થવાનું છે, અન્ય પરિબળોને કારણે. આંદોલન વાળું નુકસાનની વાત પૂરી થઈ ગઈ છે, એટલે હવે દબાણ વાળી વાત તો કઈ સરકાર પર છે એની, સરકાર કઈ દબાણ કરી શકે એમ નથી. હવે તો જે બી લોકો સામે કેસ છે એ લોકોને દબાવવાના છે કે તમે નડશો નહીં, ટેકો આપી દો તો અતિ ઉત્તમ, નડશો તો કેસ પાછા નહીં ખેંચાય. એટલે એ પ્રક્રિયા ચાલી રહી છે. એટલે દબાણમાં આવીને નહીં, પણ થોડીક જરૂર લાગે એ પ્રમાણે કેસ ઓછા કરો તો જેની સામે કેસ છે એના કરતા બાકીના લોકો, આખી સમગ્ર કમ્યુનિટીને સંબોધી શકાય
કે ભાઈ અમે અમારી રીતે કેટલા કેસ પાછા ખેંચ્યા છે એમને કહેવા માટે. જેમની સામે કેસ છે એમની સાથે તો અલગ ભાષામાં વાત થતી હશે. એટલે દબાણમાં આવીને કે સરકારે કરવાની જરૂર નથી, પણ એક સારો મેસેજ ઉભો. જી એ સરકારનું વલણ કેટલું યોગ્ય છે? આપણી સાથે રાજકીય વિશ્લેષક જોડાયેલા છે, ખાસ કરીને પ્રશાંતભાઈ, અને હવે આપણી સાથે જોડાઈ ગયા છે સુરતથી ધાર્મિક માલવિયા, પાસ કન્વીનર આપણી સાથે જોડાઈ ગયા છે. ધાર્મિકભાઈ, આખરે પાટીદાર અગ્રણી તરીકે જયરામભાઈ પટેલે તો સરકારના નિર્ણયને આવકારી લીધો છે. આપ કેટલો આવકારો છો આ નિર્ણયને? ચોક્કસપણે છેલ્લા આમ તો ઘણા સમયથી પાટીદાર યુવા આંદોલનકારીઓ અને પાટીદાર સમાજની માતૃ સંસ્થામાં ઉમૈયાધામ સંસ્થા ઊંઝા અને ખોડલધામ સંસ્થા કાગવડ અને નરેશભાઈના અથાગ પ્રયત્નો આ કેસો પરત ખેંચવા બાબતે થઈ રહ્યા હતા, અને આજે કંઈક ને કંઈ દિશામાં સરકાર આગળ વધી રહી છે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને આવકારદાયક બાબત છે. પરંતુ જો સરકાર માત્ર 10 કેસો પાછા ખેંચે અને કંઈ ને કંઈ પાટીદાર સમાજના મુદ્દા ઉપર રાજનીતિ ઊભી કરવા માગી રહી હોય તો ચોક્કસપણે એ દુઃખની બાબત અમારા માટે છે અને આગામી દિવસોમાં સરકાર માટે પણ એ ખરેખર ગંભીર બાબત ઊભી થશે, એ પણ મારું સ્પષ્ટપણે કહેવું છે. ચોક્કસપણે, કારણ કે છેલ્લા 4-5 વર્ષથી તો માંગ ચાલી આવે છે ચૂંટણી સમયે આ મુદ્દો. હા, ચોક્કસપણે છેલ્લા 4-5 વર્ષથી આ માંગ ચાલી આવે છે. ચૂંટણી સમયે મુદ્દા ઊભા થાય છે અને પાછા સમી જાય છે. આજે માત્ર 10 કેસો શા માટે? એ માત્ર અમદાવાદ જિલ્લાના સુરતની અંદર દર અઠવાડિયે યુવાનો તારીખો ભરે છે. એ સિવાય મોરબી હોય કે જામનગર હોય, ઘણા બધા જિલ્લાઓની અંદર યુવાનો તારીખો ભરી રહ્યા છે. તો આ બધા કાયદાકીય પ્રક્રિયા છે, કાયદાકીય પ્રક્રિયા કેટલીક જટિલ પણ હોતી હોય છે અને આખી પ્રોસીજરને અનુસરવી પડતી હોય છે ને. આ વાત સરકાર તરફથી પણ જણાવવામાં આવી હતી. આપ શું માનો છો? આપનું શું મત છે કે સમગ્ર ગુજરાતની જનતા જાણે છે, સમગ્ર ગુજરાતની જનતા જાણે છે કે કાયદાકીય પ્રક્રિયા ગુજરાતની અંદર કેટલી જટિલ છે ને કેટલી નહીં. સરકારની ઈચ્છા શક્તિ હોય તો અત્યારે જટિલ કશું જ નથી, અને સરકારની ઈચ્છા શક્તિનો જો થોડો ઘણો પણ અભાવ હોય તો તમામ બાબતો જટિલ છે. આજે ઘણા બધા કેસો આપણે જોઈએ છે, ભૂતકાળના જે આંદોલનના કેસો ગુજરાતની અંદર પાછા ખેંચાણા છે ને રાતોરાત ખેંચાણા છે. તો માત્ર પાટીદાર સમાજના કેસો બાબતે આ પ્રશ્ન શા માટે ઉપસ્થિત થાય છે? એ મહત્વની બાબત છે. અને સરકારે આજે 10 કેસો પાછા ખેંચ્યા, તો ઘણા બધા કેસો એવા છે કે વિજયભાઈ રૂપાણીની સરકારમાં ઓર્ડર થઈ ગયા છે, સરકારી વકીલોને પરિપત્ર મળી ગયા છે, જિલ્લા કલેક્ટરોને પરિપત્ર મળી ગયા છે, તેમ છતાં એ લટકાવી રાખવામાં આવ્યા હતા. કારણ કે ચૂંટણીનો માહોલ પતી ગયો હતો. સરકારને એવું લાગતું નહોતું, કદાચ મને એવું લાગે છે કે જરૂરી નહીં હોય કે ચૂંટણી સમયે હવે પછી કંઈક ઊભું થશે તો કરશું. આજે કંઈ ને કંઈ એના ભાગરૂપે જો આ થતું હોય તો દુઃખદ બાબત છે. બાકી અગાઉ મેં સ્પષ્ટતા કરી કે સરકારે આ નિર્ણય લીધો છે એ આવકારદાયક છે, અને હજી સરકાર એકી સાથે બધા કેસો પાછા ખેંચી લે તો અમે જાહેરમાં ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની આ સરકારનો આભાર માનવા માટે પણ યુવા આંદોલનકારીઓ તત્પર છીએ. એટલે ધાર્મિકભાઈ, આપને હજુ પણ અસંતોષ છે અને હાલમાં જે પ્રક્રિયા છે તેમાં સરકાર કેટલું આગળ વધે છે તે મહત્વની બાબત છે. પ્રશાંતભાઈ, ખાસ કરીને જેમ ધાર્મિકભાઈ જણાવી રહ્યા છે કે સરકારની ઈચ્છા શક્તિ ઉપર જાય છે. જો સરકાર ઈચ્છે તો રાતોરાત દરેક કેસ, બધા કેસ પરત ખેંચી શકે છે. પરંતુ આ સાથે સાથે જયરામભાઈને પણ આપણે સાંભળ્યા, તેમનું કહેવું છે કે આ આખો જે નિર્ણય છે સરકારનો તે અમે આવકારીએ છીએ. અને તેઓએ એક શબ્દ એ પણ કહ્યું છે, તેમણે એક વાત એ પણ કહી છે કે વ્યક્તિગત રસ લીધો છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે. એટલે આમાં કેવું છે કે આનો તમે છેદગણ કે જેટલા બી કેસીસ છે એ કેસના આરોપીના નામ તમે કઢાવો તો બધા એકના એક લગભગ આ 10-15 કોમન વત્તા રાયોટિંગમાં ઘણા બધા નામ હશે, પણ જે મૂળ નેતા એ પછી પાસના હોય, એસપીજીના હોય કે બીજા જે કંઈ સમાજના નેતા છે, આગેવાનો છે, જે હાર્દિક પટેલ જેવા છે, ગીતાબેન જે આપણે વાત થઈ પ્રમાણે, તો એ લોકોના બધા નામ મેક્સિમમ કેસીસમાં આવતા હોય. કેસની એક પ્રક્રિયા, આપણે એમ કીધું કે જટિલ પ્રક્રિયા. મેં ગઈ વખતે પણ કીધું હતું કે સરકાર અને પાટીદાર સમાજ અંદર મળી એક કોમન કમિટી બનાવે. દરેક કેસ જેટલા ચાલે છે, 200 કરતાં વધારે કેસ અત્યારે હાલમાં છે, એ તમામ કેસની એક્ઝેક્ટ સ્ટેટસ સાથે ક્યાં કઈ તારીખ પડી છે, કેટલો કેસ ચાલ્યો છે, સુનાવણી પ્રક્રિયામાં શું હાથ ધરાયું છે. કારણ કે દરેક વખતે ફરિયાદી, મેં એકદમ સરકાર ફરિયાદી છે તો સરકારી વકીલ અને સરકાર તરફથી કોણ આવે છે, મુદતમાં હાજર રહે છે, એક્ઝેક્ટ સ્ટેટસ પ્રમાણે એક રોડમેપ બનાવે કે ભાઈ આ કેસ આટલે પહોંચ્યો છે, આ તારીખે પાછો ખેંચી શકાય એવી
એવી તૈયારી છે અથવા તો આ તારીખે ખેંચી શકાય એ પ્રકારનું સ્ટેટસ મળે છે, એનો ચોક્કસ રોડમેપ બનાવે. અને હમણાં જયરામભાઈ વાત કરી કમિટી, આવી કોઈ કમિટી કદાચ બનાવી છે સરકારે, તો કમિટી પાસ સાથે બેસીને કે પાટીદાર સમાજના આગેવાનો સાથે બેસીને એનો એક રોડમેપ તૈયાર કરે, જેથી એ લોકોને એક આઈડિયા આવે કે આમાંથી કેટલા કેસ પાછા ખેંચી શકાય એવા છે, કેટલા નહીં જ ખેંચાય. કારણ કે હું એવું માનું છું સ્પષ્ટપણે કાયદાકીય રીતે લગભગ એટલે બધા જ કેસો ખેંચી શકાય એવી પરિસ્થિતિ નહીં પણ હોય, અને અમુક કેસને માત્ર ચલાવવા પડતા હશે, ચલાવ્યા પછી એનો ચુકાદો કોઈ બી રીતે કદાચ કાયદાકીય રીતે એવો નહીં આવે જે લોકોને નડતો હોય. સરકારના હાથમાં પણ કશું નથી હવે નહીં, હવે તીર છૂટી ગયું હશે તો અમુક જે એવા કેસ હશે એનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય. કેસ પાછો તો જો છેલ્લા દિવસ સુધી ખેંચી શકાય છે એવું જરૂરી નથી, જ્યારે એની સુનાવણી થાય એ સુધી બી ખેંચી શકાતું હોય છે. આ કઈ કેસનો પેલો ચુકાદો નથી આવતો તો એ દરેક કેસની એની પેલું એ શું છે, એની લીગાલિટી શું છે, એ કેસનું વોલ્યુમ કેટલું છે, એ કેસની ક્રિટિકાલિટી કેટલી છે, એના આધારે રોડમેપ તૈયાર કરવાની અમારી પણ સલાહ હતી સરકારને કે સરકાર આની એક એવી કમિટી બનાવે જેમાં બધા જ લોકોને આવરી લે, લીગલ પોઈન્ટ ઓફ વ્યૂથી વધારે લે, પાટીદારના લીગલ બી લે, પાટીદારના જે કેસ લડી રહ્યા છે વકીલોને પણ આમાં સાથે રાખે અને એના પ્રમાણે આખો રોડમેપ તૈયાર કરે. અને બીજું, ચૂંટણીનું વર્ષ છે એટલે આ તો ચાલવાનું જ છે ચૂંટણી સુધી, અને જેમ હમણાં વાત થઈ એમ કે સરકાર એ પણ દબાણ કરશે કે ભાઈ તમે અમને સપોર્ટ કરો, ભાજપ એ પણ દબાણ કરશે કે તમે અમને સપોર્ટ કરતા રહો તો હજી આગામી સરકાર બનશે. કારણ કે 10-10 કેસ પાછા ખેંચવાના આવે આ જ રીતે કે આ મહિને 10, આવતા મહિને નવી મુદતમાં બીજા 10, તો છેક સુધી જો ચાલે તો તમે અમને સરકાર બનાવી આપો, જેવી સરકાર બનશે પહેલી કેબિનેટમાં પણ અમે આ લઈ લઈશું. આવા પણ કંઈક આવશે ગાજર આ લોકોને, તો આખી આ અવિરત પ્રક્રિયાની જેમ ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે હજી નરેશભાઈનું સ્ટેન્ડ, કારણ કે મેં કીધું ને એમ કે નરેશભાઈનો વાટાઘાટો સરકાર સાથે આ રીતે બહુ ચાલતો હતો કે ભાઈ કેસ પાછા ખેંચો, અમારા દીકરાઓ પર દમન થયું, આ કેસ પાછા ખેંચવા સિવાય બીજી 2-3 ડિમાન્ડ પણ છે કે જે 14 દીકરા એમના શહીદ થયા છે એ લોકોના પરિવારને શું આપી રહ્યું છે. આ વાટાઘાટોમાં જે કંઈ આગેવાનો જોડાયેલા છે, રહેલા છે, આજે ધાર્મિક પણ કન્વીનર છે, એ કોઈ પક્ષો ખેસ પહેરીને નથી જ બેઠો, બટ નેચરલ છે, તો એ લોકોને પણ શું સરકાર સાથે વાટાઘાટો ચાલે છે, એમને સકારાત્મક અથવા એમને કન્વિન્સિંગ કયું પરિણામ જોઈએ છે અને એ સરકાર કેટલું આપવા માટે સક્ષમ છે એ તો હવે આવનારા દિવસોને એ લોકોની વાટાઘાટો છે આપણને કહી આપે. બિલકુલ, તે ધાર્મિકભાઈ જે પ્રકારે વાટાઘાટો છે તે ચાલી રહી છે, પ્રશાંતભાઈ પણ જણાવી રહ્યા છે કે આખી કમિટી છે તેનું ગઠન કરવામાં આવ્યું છે અને તમામ જે પક્ષકારો છે, વકીલ છે, તે તમામની બાબતો સાંભળવી જોઈએ, કયા કયા કેસ છે જેનો નિકાલ આવી શકે તેમ છે, કયા કયા કેસ છે જેને પરત ખેંચી શકાય તેમ છે, તમામ બાબતો પર વિચાર વિમર્શ તો થશે. પરંતુ જયરામભાઈએ જે વાત જણાવી છે, હમણાં પ્રશાંતભાઈને પણ મેં કહી, તેમણે કહ્યું છે કે અસરકારક રજૂઆતો જે રહી છે પાસ તરફથી, પાટીદારો તરફથી, તેનું અસરકારક પરિણામ મળ્યું છે. આપ શું માનો છો? ચોક્કસપણે જે રીતના ચૂંટણીનો સમય નજીક આવ્યો છે અને ખોડલધામ સંસ્થાન, ઉમૈયાધામ સંસ્થા અને ખાસ કરીને નરેશભાઈ પટેલ દ્વારા જે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા, એ સિવાય પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ઘણા બધા હિતેચ્છુ લોકો પણ અત્યારે કેસો પરત ખેંચવા બાબતે કંઈ ને કંઈ આ બાબતે સરકાર સાથે વાટાઘાટોને કરી રહ્યા છે. તો તમામ લોકોના પ્રયાસો અને એ પછી જે રીતના પાટીદાર અનામત આંદોલનકારીઓ જે સક્રિય થયા, સાણંદ ખાતે બેઠકનું આયોજન થયું છે, 23 માર્ચનું અલ્ટિમેટમ છે, ને પછી જે રીતના સ્ટેપ બાય સ્ટેપ સમગ્ર ગુજરાતની અંદર ફરીથી આંદોલનકારીઓને ફરીથી એક આંદોલનને વેગવંતું બનાવવાના પ્રયાસોની જે વાત થઈ છે, તો આ બધી બાબતનો કંઈ ને કંઈ આ બાબત પર પ્રભાવ પડ્યો મને લાગી રહ્યું છે. પરંતુ જે રીતના જયરામ દાદાએ વાત કરી, ચોક્કસપણે વડીલ છે, એમને આદર માન સન્માન આપીએ છીએ, પરંતુ પાટીદાર સમાજનું દુર્ભાગ્ય છે, આજે મીડિયાના માધ્યમથી એક જાહેર વ્યક્તિ તરીકે, સામાજિક વ્યક્તિ તરીકે કે જે પણ મને ગણતરી તરીકે હું સ્વીકારું છું કે પાટીદાર સમાજનું દુર્ભાગ્ય છે કે પાટીદાર સમાજના અગ્રીમ હરોળના જે પણ આગેવાનો, ઉદ્યોગપતિઓ છે, એક પણ વ્યક્તિએ સરકારની વિરુદ્ધમાં બોલવા માટે તૈયાર નથી. શા માટે? સરકારે શું પાટીદાર સમાજને અન્યાય કર્યો નથી? પાટીદાર સમાજના યુવાનોને કોઈને અન્યાય નથી થયો? આજે જે પણ કંઈ ઘટનાઓ સમગ્ર ગુજરાતની અંદર આંદોલન છેલ્લા 4-5 વર્ષમાં બની, કયા પાટીદાર સમાજના ઉદ્યોગપતિએ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં ફરિયાદ કરી છે કે કોઈ નેતાને કહેવાની તસ્દી પણ લીધી છે? માત્ર વાહવાહી કરી અને કંઈ ને કંઈ સમાજને જે પ્રકારે ગુમરાહ કરી રહ્યા છે, આ જ દુર્ભાગ્યના કારણે આજે પાટીદાર સમાજના યુવાનો પીડા ભોગવી રહ્યા છે અને આ બાબતનો અંત નથી આવી રહ્યો. નહીતર તો 5-25 જો આગેવાનો પણ નરેશભાઈની જેમ સક્રિયતા દાખવી અને જો સરકારમાં રજૂઆત કરી હોત તો ક્યારના મુદ્દાનો અંત આવ્યો હોત અને પાટીદાર આંદોલનકારી યુવાનોની માંગ સંતોષાણી હોત.
બિલકુલથી યુવાનોની માંગને સંતોષવાને લઈને જેમ ધાર્મિક જણાવી રહ્યા છે પ્રશાંતભાઈ, ખાસ કરીને જ્યારે આગળ પણ જે ચર્ચા થઈ હતી કે દબાણ તો નથી આ વખતે પહેલા જેવું, પરંતુ નુકસાન ચોક્કસથી થશે. કેટલાક પરિબળો એવા છે જે અસર કરી શકે છે જો તમામે તમામ કેસ પરત ખેંચવામાં નહીં આવે તો. આપ શું કહેશો? તો નુકસાનમાં એવું છે કે 2015નું આંદોલન થયા પછી 17માં આ લોકોના સમાજના ફાટા પડ્યા. અડધા ભાજપમાં ગયા, અડધા કોંગ્રેસમાં ગયા. અમુક લોકો નોન પોલિટિકલ રહ્યા છે, જેમાંના નરેશભાઈ પટેલનું આપણે નામ જો લઈએ, આગેવાનો ઘણા બધા છે, પણ અત્યારે નરેશભાઈ લાઇમલાઇટમાં છે. તો નરેશભાઈ જેવા જેમ કે અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, દિનેશ બાંભણિયા, આવા ઘણા બધા લોકો છે નોન પોલિટિકલ રહ્યા છે. સમાજ માટે એ કંઈક કરવા માંગે છે અને સમાજની જ માંગણીઓ લઈને સરકાર કે વિપક્ષ પાસે જઈ રહ્યા છે. હવે સરકાર અત્યાર સુધી કોઈ એક્શન નહોતી લેતી. એ લોકોની એક ટિપિકલ સ્પેસિફિક ડિમાન્ડ હતી કે આ ડિમાન્ડ જો પૂરી નહીં થાય, એ સિવાય ડિમાન્ડ પૂરી થાય તો પણ અમુક વર્ગ એમનો ચોક્કસ એવું કહે છે કે અમે સરકારની વિરોધમાં કામ કરીશું 2022ની ચૂંટણીમાં, કે ભાઈ અમારે સરકારથી અમારું મન ઉતરી ગયું છે, સરકારે અમારી ઘણી માંગણીઓ નથી સ્વીકારી, વત્તા બહુ જ દમન ગુજારેલો છે, એ દમન અમારા મગજમાંથી જતો નથી, અમે સરકારની વિરોધમાં કામ કરીશું. એટલે લગભગ 55 જેટલી સીટો પાટીદાર પ્રભુત્વ ધરાવે છે. એ લોકો જો બધા એક થઈ અને કોઈ એક પક્ષ તરફ વોટિંગ કરવાનું વિચારે તો 100% ભાજપને કંઈ અત્યારે નુકસાન થાય એવું છે. અને નુકસાન ન થાય એના ભાગરૂપે કદાચ સરકારનું આ દબાણ હશે અને આ નેગોશિએશન હશે કે ભાઈ અમે તમને કેસ પાછા ખેંચી આપીએ, તમારી બીજી માંગણી જણાવો અને કરતા જઈએ તો કદાચ અને તમે અમને સપોર્ટ કરો. એટલે એટલા માટે નરેશભાઈને અત્યારે રાજકારણમાં ન જોડાવા માટે, ક્યાંય નહીં જવા માટેનું દબાણ પણ ક્યાંક સરકાર તરફથી આવતું હશે કે કંઈ વિચાર ના કરો, આમ બી તમારું અંદરથી મન ભાજપનું છે. મહેશભાઈ સવાણી આની પહેલા આપણે કહેતા હતા કે એ ભાજપ તરફી ઢોળાવ હતો, આમ આદમી પાર્ટીમાં ગયા હતા, વળી પાછા અત્યારે રાજકીય સંન્યાસ લીધો છે. તો એમ નરેશભાઈને પણ એવું જ કંઈક પ્રેશર કરવામાં આવે કે આપ સમાજના વડા છો, સમાજ સાથે રહો અને ક્યાંક ને ક્યાંક ભાજપને ઇનડાયરેક્ટલી મદદ કરો, અમે તમે જે કહેશો એ માનશું. એટલે પ્રશાંતભાઈ, તેમણે જે સમય માંગે છે કે હજુ મને વિચારવાનો અને નિર્ણય લેવાનો સમય આપો, તેમ પણ જણાવ્યું તો નરેશ પટેલે, તો શું આ જ બધા પરિબળોને કારણે? એટલે આ બધી ચર્ચા આ હતી, વત્તા આજે જેમ એક વાતનો તો અંત આવી ગયો. આજે પંજાબની આમ આદમી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવારો જાહેર થઈ ગયા છે, જેમાં નરેશભાઈનું નામ નથી. એટલે એક અટકળ અહીંયા 100% ક્યાંક અંત આવતી હશે કે ભાઈ પંજાબથી રાજ્યસભામાં નરેશભાઈ નથી જતા, એટલે આમ આદમીમાં જશે કે નહીં ખબર નથી. તો રહ્યો સવાલ કોંગ્રેસનો, કારણ કે જો નરેશભાઈ ભાજપમાં જોડાય તો આ જ આખો વર્ગ નરેશભાઈની 100% ક્યાંક ને ક્યાંક ખફા થાય, ક્યાંક એમની પોતાની એવી લાગણી હોય કે નરેશભાઈ ભાજપમાં ન જાય, પણ ન્યુટ્રલ રહે, બહાર રહે, સમાજ સેવામાં રહે અને કોઈ પણ રાજકીય જાહેર જીવનમાં ન જઈ શકે, એ પ્રકારના પ્રયત્નો અંદર બી થતા હશે, ભાજપ તરફથી પણ થતા હશે. કારણ કે ભાજપ એટલું તો જાણે છે કે નરેશભાઈને ભાજપમાં નહીં લઈ શકે. જો એ લાવશે તો ક્યાંક વોટની. પ્રશાંતભાઈ, આપને અટકાવવા માંગીશ તો આખરે પાટીદાર પરના જે કેસ છે તે પરત ખેંચી રહી છે સરકાર. હાલમાં 10 કેસ પરત ખેંચવાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાટીદાર અગ્રણી છે જયરામ પટેલ, તેમણે પણ આ બાબતને લઈને મીડિયા સમક્ષ વાતચીત કરી છે અને તેમણે કહ્યું છે કે અસરકારક જે રજૂઆતો રહી છે તેના પરિણામો પણ મળી રહ્યા છે.